નયનરમ્ય જંગલ જે ખૂબ સુંદર હતું તે સૂકું વેરાન થઈ ગયું. જંગલના તમામ હોડઝાડ સુકાઈ ગયા અને પ્રાણી પક્ષીઓ જંગલ છોડી ચાલ્યા ગયા. આ બધું અઘોરીના કારણે થયું હતું. અઘોરી જે શક્તિઓ પ્રાપ્ત કરવા માંગતો હતો તે ન મળતા તેને આખા જંગલ પર તેની શક્તિથી એક આવરણ બાંધી દીધું, જેનાથી જંગલમાં ન તો પ્રકાશ આવી શકતો હતો કે ન તો વરસાદ આવી શકતો હતો, જેથી પશુ પક્ષીઓનું જીવવું મુશ્કેલ બની ગયું. કંઈ કેટલા મરી ગયા અને બચ્યા તે જંગલ છોડી જતા રહ્યા. પણ અઘોરીના મનમાં એક જ પ્રશ્ન હતો, રાણીનું શબ અચાનક અદૃશ્ય કેમ થઈ ગયું અને અદૃશ્ય થઈ ગયું તો ગયું ક્યાં? ખરેખર બન્યું તું એવું કે જ્યારે અઘોરી રાણી વનરાના શબને લઈ જઈ રહ્યો હતો તે વાત વાયરા લઈ ગયા. વાયરા પુરાણી સાધુઓના વફાદાર હતા અને તેને રાણીના સમાચાર આપવા પુરાણીઓએ આદેશ આપેલ હતો. વાયરાઓ એ પુરાણીઓને જે કથિત થયું તે સર્વે કીધું, તેથી પુરાણીઓ ચિંતામાં મુકાઈ ગયા. ગમે તેમ કરીને રાણીને અઘોરીના પંજામાંથી મુક્ત કરવી જરૂરી હતી, નહીંતર અનર્થ સર્જાય એમ હતું. જો અઘોરી રાણીની શક્તિઓ પ્રાપ્ત કરી લે તો તે બધાનું સર્વનાશ કરી શકે તેમ હતો. બંને પુરાણી સાધુઓએ તેમની દિવ્યદ્રષ્ટિ શક્તિથી આખા જંગલમાં નજર ફેરવી. નજર ફરતા તેની નજર કાલ ગુફામાં પડી અને રાણીના શબને અઘોરી પાસે જોયું, જે તેની ઉપર તંત્રમંત્ર કરી રહ્યો હતો. અઘોરી જેવો છેલ્લી આહુતિ આપવા જઈ રહ્યો હતો કે પુરાણીઓએ તેમની શક્તિથી રાણીના શબને અદૃશ્ય કરી પોતાની પાસે લઈ લીધું. રાણીને બચાવવાનો એક જ રસ્તો હતો, શિવજી પાસેથી મળેલ ઈચ્છા શક્તિનું વરદાન માગવાનો. પણ પુરાણીઓ જાણતા હતા કે તેઓ તેમ નહીં કરી શકે, કેમ કે જે ગ્રહો અને નક્ષત્રોના મિલનથી રાણીના જન્મનો યોગ સર્જાયો હતો તે જ ગ્રહો અને નક્ષત્રોના ફરી મિલનથી જ તે શક્ય છે, અને તે યોગને સર્જાવાની હજી 120 વર્ષની વાર હતી. પુરાણીઓને રાણીને ફરીથી સજીવન કરવા માટે 120 વર્ષની રાહ જોવાની હતી, જ્યારે ગ્રહોની દિશા બદલે અને રાણીના જન્મ વખતે જે યોગ સર્જાયા હતા તે યોગ ફરીથી સર્જાય ત્યાં સુધી રાહ જોવા સિવાય તેની પાસે બીજો કોઈ ઉપાય ન હતો. તેઓ ગ્રહોની દિશા સાથે છેડછાડ કરી શકે તેમ ન હતા. ત્યાં સુધી તેને રાણીના શબને સુરક્ષિત રાખવા માટે તેના યોગબળથી પોતાના થડમાં સમાવી દીધું અને તેની ઉપર સુરક્ષા ઘેરો બનાવી દીધો, જેથી રાણી વિશે કે પુરાણીઓ વિશે કોઈને પણ ખબર ન પડે. આ બાજુ અઘોરીએ ચંડાળની સાધના ચાલુ રાખી પણ તેને રાણીના શબ વિશે કે પુરાણીઓ વિશે કંઈ ખ્યાલ ન આવ્યો. તે સમજી નહોતો શકતો કે રાણીની મદદ કોણ કરી રહ્યું હતું. પણ તે તેની સાધના દ્વારા એટલું જાણી શક્યો હતો કે મૃત રાણી 120 વર્ષ બાદ ફરીથી સજીવન થઈ શકે એમ છે, અને જો કોઈ તેમની સાથે હશે તો તે જરૂર તેને સજીવન કરશે જ. અઘોરી રાણીનું શબ ગોતવા માટે બેબાકો બન્યો હતો. તેણે આખા જંગલમાં તપાસ કરી પણ તેને કંઈ હાથ લાગ્યું નહીં. તેથી તે 120 વર્ષ સુધી રાહ જોતા સાધનામાં લાગી ગયો. જંગલને બચાવવા પુરાણીઓ કંઈ પણ કરી શકે તેમ નહોતા. તેઓ જાણતા હતા કે જો તેઓ કંઈ કરશે તો અઘોરીને તેના વિશે જાણ થઈ જશે, જેથી તેઓ અંતર્મુખ થઈ ગયા. જંગલ રાણી વગર વેરાન થઈ ગયું અને જાણે રાણીની પાછા ફરવાની રાહ જોતું હોય તેમ નિસ્તેજ થઈ ગયું. આગળ કઈ રીતે રાણી 120 વર્ષ બાદ સજીવન થઈ અને કઈ રીતે અઘોરીને મારીને નયનરમ્ય જંગલને બચાવ્યું તે જાણવા માટે જુઓ જંગલની રાણી વનરા ભાગ 3.